નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના પ્રકરણ 2ના ખીજડીએ ટેકરેના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ મેળવીશું. તો જોઈએ. 2. ખીજડીએ ટેકરે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. 2. ભોજો કઈ વાતથી દુઃખી હતો? ટાઢમાં કપડાના અભાવે નાંગા પૂંગા બાળકો ઠૂંઠવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો. 3. પસાયતો શા કારણે ભોજાને મારતો? ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાયતો ભોજાને મારતો. 4. ખીજડીયાના ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. 5. ભોજાએ ઇનામમાં શી માંગણી કરી? શા માટે? ભોજાને નાના બાળકો હતા. ઠંડી પુષ્કળ હતી. ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોને ભોજો જોઈ શકતો નહોતો. તેથી તેણે ઇનામમાં લુગડાની એક એક જોડી માંગી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો? તેનું શું પરિણામ આવ્યું? 1. ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખરા કમાડા ગણેશયાથી ઉઘાડ્યા. હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. જો કે એમ કરવા જતાં પકડાઈ જવાનો ડર લાગ્યો. એને થયું કે ઢોર માર સહન થશે નહીં. એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું. 2. પોસ્ટમાસ્ટરના જીવનમાં શી ઘટના બની? 2. પોસ્ટમાસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ. નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો. પોસ્ટમાસ્ટરને તેથી ભારે આઘાત લાગ્યો. એ બાળક પાછળ તેને સારું એવું દાન પુણ્ય પણ કર્યું. માવજીની દુકાનેથી ઊંચામાં ઊંચું રેશમી કાપડ લઈને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડીએ ટેકરે દાટી દીધો. 3. ભોજો પોસ્ટમાસ્ટરનો ઉપકારી શી રીતે બન્યો? 3. ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની કબર ખોદી. ત્યાં તો એ અચેત બાળક સળવળી ઉઠ્યું. ભોજાએ જોયું તો એ બાળક જીવતું હતું. ભોજો બાળકને લઈને પોતાના ઘરે આવ્યો. તેની પત્નીએ તેને પોતાની ગોદમાં લીધો. અનેક મનોમંથન પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી અને એ બાળકને પોસ્ટમાસ્ટરને સોંપી દીધો. આ રીતે જીવિત બાળક મળતા પોસ્ટમાસ્ટર અત્યંત ખુશ થઈ ગયો. આમ આ રીતે પોસ્ટમાસ્ટર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો. 4. પોસ્ટમાસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને શો ઠપકો આપ્યો? તેનો પોસ્ટમાસ્ટરે શો જવાબ આપ્યો? પોસ્ટમાસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને ઠપકો આપતા કહ્યું, હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો. ડાક્ટરને તેડાવીને પાક્કી ખાતરી કરો. પણ તમે માન્યા નહીં. પોસ્ટમાસ્ટરે તેની પત્નીને જવાબ આપતા કહ્યું, આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. 5. ભોજાએ ઇનામમાં શી માંગણી કરી? શા માટે? ભોજાએ ઇનામમાં પોતાના બાળકો અને પત્ની માટે એક એક જોડી કપડાં માગ્યા. કારણ કે તેના છોકરા નાનકડા હતા અને તેની પાસે પહેરવાના કપડાં ન હતા અને અત્યંત ઠંડીમાં બાળકો હિજરાતા હતા અને પત્નીની આબરૂ ઢાંકવા પણ કપડાં ન હતા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. ખીજડીએ ટેકરે પાઠમાં સૌપ્રથમ એ ઘટના બની કે પોસ્ટમાસ્ટરના ઘરે ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પરંતુ કમનસીબે તે જન્મ્યા પછી તુરંત મૃત્યુ પામ્યો. પોસ્ટમાસ્ટરે તે હતભાગી બાળક પાછળ સારું એવું દાન પુણ્ય કર્યું. કાપડના વેપારીને ત્યાંથી કિંમતી રેશમી કાપડ લઈને તેમાં વીંટાળી બાળકને ખીજડીએ ટેકરે દાટી દીધો. આ તરફ ભોજો નામનો એક ગરીબ માણસ પોતાના ઠંડીમાં ઠૂંઠવાતા બાળકોનું દુઃખ ન જોવાતા એ નાના બાળકની કબર ખોદીને તેના પર ઢાકેલું કપડું લેવા ગયો. ત્યાં તો એ સળવળી ઉઠ્યું. ભોજાએ બાળકને ખાડામાંથી ઊંચકી લીધું અને પોતાના ઘરે લઈ ગયો અને અનેક મનોમંથન કર્યા પછી તે બાળકને પોસ્ટમાસ્ટરના હાથમાં સોંપી દીધું. આમ પોસ્ટમાસ્ટરના જીવનમાં તેનું મૃત બાળક પાછું આવ્યું. તેને ખુશ થઈને ભોજાને ઇનામ માંગવા કહ્યું તો તેણે પોતાના બાળકો અને પત્ની માટે કપડાં માંગ્યા. 2. ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. 1.
ખીજડીએ ટેકરે પાઠમાં એ નાના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. તેની જમીન બહુ કઠણ ન હોવાથી સદી નાની કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ભોજાના નાના બાળકોના અંગને ઢાંકવા માટે પણ કપડાં ન હતા. ખાતર પાડવામાં પાવરધા ભોજાએ પોતાના ગામના પોસ્ટમાસ્ટરના મૃત બાળકની કબર ખોદી તે બાળકના અંગ પરથી કપડું ચોરી લેવાનો વિચાર કર્યો. તે બાળકની કબર ભોજો ખોદે છે અને તે બાળકને સળવળતો જુએ છે. બાળક જીવંત હોય છે. ભોજો બાળકને લઈને ઘરે આવે છે અને પોતાની પત્નીના હાથમાં સોંપી દે છે. પછી તે બાળકને તે પોસ્ટમાસ્ટરને સોંપી દે છે. આ આખી ઘટનાના કેન્દ્રમાં ખીજડીયો ટેકરો છે, જે ભોજો અને પોસ્ટમાસ્ટર બંનેનું જીવન બદલી દે છે. આ રીતે આ પાઠનું શીર્ષક યથાર્થ ઠરે છે. 3. 1. ટૂંક નોંધ લખો. ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ. 1. ભોજો હીરના હેઠવાસના પટમાં ખીજડીયાના ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરતો. આડે દિવસે તેના કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું. આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે તેવી ઠંડી પડતા તેને અને તેની પત્ની જીવલીએ 4 જ દિવસમાં 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો. હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે વાડાના છોડને પાણી સિંચતો. આમ આ રીતે ભોજાએ પોતાના વાડાને ઉછેર્યો હતો. 2. ટૂંક નોંધ લખો. ભોજાએ કરેલું મનોમંથન. ભોજાએ પોતાના નાના બાળકોને અંગ ઢાંકવા કપડાં મળી રહે તે માટે કબરો ખોદી તેમાં દાટેલા બાળકોને ઓઢાડેલા કપડાં લઈ લેવાનો વિચાર કર્યો. રાત્રે માણસોની અવરજવર ઓછી થાય તે પછી તેણે ત્યાં જઈને કબર ખોદી અને જેવું મૃત બાળકને ઓઢાડેલું કપડું હટાવ્યું ત્યાં તો એ બાળક સળવળી ઉઠ્યું. જોયું તો બાળક જીવતું હતું. તેને થયું કે આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને. પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય તે પહેલાં આ સ્થળ છોડી દેવું એવું પણ વિચારવા લાગ્યો. તેને ચોરેલી વસ્તુ મૂળ જગ્યાએ પછી રાખવાનો પણ વિચાર કરી જોયો, પણ પછી અંગ ઢાંકવા માટેના કપડાનું શું કરવું એ વિચાર પણ આવ્યો. લુગડું ઉતારી બાળકને પાછું હતું એમ દાટી દેવું એવું વિચારીએ ધ્રુજી ગયો. તેને વિચાર્યું કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું અને અંતે તે વધારે વિચાર્યા વગર સડસડાટ ટેકરો ઉતરી ગયો. તો મિત્રો, આવતા વિડીયોમાં આપણે એક નવા જ પ્રકરણના સ્વાધ્યાયની સમજૂતી સાથે મળીશું.